હર હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેલી પાલનપુર નગરપાલિકામાં વધુ એક ઘટના સામે આવી છે। પાલનપુર શહેરમાં માનવતાને નેવે મૂકીને લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી શમશાન લઈ જવાની ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે। પાલનપુર શહેરમાંથી 4 દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતદેહને પોલીસ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો અને મૃતદેહ કોનો છે તેને લઈને તપાસ હાથ ધરાઈ હતી। જોકે કોઈ પણ વાલી વારસો ન મળતા બિનવારસી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતેથી અંતિમ વિધિ કરવા માટે પાલિકાના સેનિટેશન શાખાને જાણ કરાઈ હતી। ત્યારે સેનિટેશનના સ્ટાફે પાલનપુર સિવિલમાંથી પેક કરાયેલા મૃતદેહને કચરાની ટ્રેક્ટરની ટ્રોલીમાં રાખી શમશાન ગૃહ પહોંચાડી ખાડો ખોદી અંતિમ ક્રિયા સંપન્ન કરી હતી। જોકે આ મૃતદેહને કચરાની ટ્રોલીમાં લઈ જતા હોવાના ફોટા સામે આવ્યા હતા, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ ઘટનામાં મોતનો મલાજો પણ ન સચવાયો હોય તેવું લાગી રહ્યું છે અને આ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। પાલનપુર નગરપાલિકા પાસે શબવાહિની છે, એમ્બ્યુલન્સ પણ છે, છતાં પણ કચરા ભરવા માટેની ટ્રોલીમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો। ત્યારે સવાલો એ થાય છે કે નગરપાલિકા પાસે સાધનો હોવા છતાં કેમ ઉપયોગ કરાતો નથી? કેમ માત્ર મજૂર વર્ગને મોકલી દેવામાં આવે છે? શું નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નથી બનતી? આ ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર હોય તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ કરાતી નથી? આ ઘટનામાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની જવાબદારી હોય છે કે મૃતદેહને અંતિમ ક્રિયા માટે યોગ્ય રીતે પેક કરી આપવામાં આવે, પરંતુ મૃતદેહના પગ પણ બહાર દેખાતા હોવાના કારણે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની પણ બેદરકારી કહી શકાય। તો બીજી તરફ પોલીસની પણ જવાબદારી બનતી હોય છે કે મૃતદેહને સિવિલમાંથી શમશાન ગૃહ લઈ જવામાં આવે ત્યારે સાથે જવાનું હોય છે। જો કે પોલીસ હોય કે સિવિલ હોસ્પિટલ, તેમની પણ બેદરકારી માની શકાય છે। અને બીજી તરફ નગરપાલિકાની આ ગંભીર બેદરકારી, જેના કારણે આ ઘટના બની છે અને આ ઘટનાને લઈને હાલ તો લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। આજે પાલનપુર શાસિત પાલિકા શરમાવું જોઈએ એવું કૃત્ય કર્યું છે। આજે 2 દિવસ પહેલાં કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહ લઈ જવાયો હતો। આજે શ્રાવણ માસ ચાલતો હોય અને સરકારના પૈસે સબવાહિની છે, એમ્બ્યુલન્સ છે, છતાં પણ આજે મોતનો મલાજો પણ આ ભારતીય જનતા પાર્ટી સાચવી શકી છે નહીં। સિવિલ જવાબદાર હોય, પોલીસ જવાબદાર હોય, જ્યાં સુધી મૃતદેહની ક્રિયાક્રમ ના કર્યો હોય ત્યાં સુધી પાલિકા સ્ટાફ પણ જવાબદાર હોય। સરકારને કહેવા માગું છું કે ત્રણેય વિભાગમાં ઇન્ક્વાયરી કરવી જોઈએ। પાલનપુર શહેરમાં બિનવારસી મૃતદેહને કચરો ભરવાની ટ્રોલીમાં લઈ જવાની ઘટના બાબતે નગરપાલિકા તંત્રે કોઈ જ કાર્યવાહી કરવાના બદલે માત્ર જવાબદાર કર્મચારીઓને સૂચનો આપ્યા છે। ચીફ ઓફિસરે કહ્યું હતું કે ટ્રોલીમાં કચરો કોઈ નાખી ગયું હતું અને પાલિકાની છબી ખરાબ કરવા માટે આ કરાયું છે। તેઓ ચીફ ઓફિસરનો દાવો કરી રહ્યા છે, પરંતુ શબવાહિનીનો ઉપયોગ કેમ ન કરાયો તેના કોઈ જવાબ તંત્રે આપ્યો નથી। પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવનાર નગરપાલિકા તંત્ર હાલ તો પોતાના બચાવમાં રટણ કરી રહ્યું છે, પરંતુ બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયામાં માનવતા નેવે મૂકનાર નગરપાલિકા તંત્ર સામે સવાલો સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે। જે ઘટના સામે આવેલી છે તે અંતર્ગત સેનિટેશન ડિપાર્ટમેન્ટમાં સૂચના આપવામાં આવેલી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ બિનવારસી લાશ આવે તો તેનો નિકાલ સુપરવાઇઝરી સ્ટાફના સુપરવિઝન હેઠળ ધોરણસરની જે સેન્ટિટી જળવાય કોઈ પણ ડેડ બોડીની તે રીતે કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે। મૃતદેહ જે છે એ આગામી સમયમાં મેં આપને જેમ કીધું તેમ સુપરવાઇઝરી સ્ટાફના નિયંત્રણ હેઠળ, તેની દેખરેખ હેઠળ તેનો નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે અને સબવાહિનીમાં આનો નિકાલ થાય તે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે। જે આમાં જે આપને જે અત્યારે કીધું તે જે ઘટના બનેલી છે તે અંતર્ગત ભવિષ્યમાં સુપરવાઇઝરી સ્ટાફના નિયંત્રણ હેઠળ આનો નિકાલ થાય। આમાં જે આપને મેં અત્યારે જે જાણ કરી કે ભવિષ્યમાં સબવાહિનીમાં અને સુપરવાઇઝરી સ્ટાફના નિયંત્રણ તથા દેખરેખ હેઠળ આનો નિકાલ થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે। મોતનો મલાજો ન જળવાયો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાની ઘટના સામે આવી તે બાદ નગરપાલિકાના પ્રમુખે કે સેનિટેશન વિભાગની સૂચનાઓ આપી અને આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે અને જે પણ જવાબદાર હશે તેની સામે નગરપાલિકા કડક કાર્યવાહી કરશે તેવી ઘટના બાદ પ્રમુખે નિવેદન કર્યું છે। કાલે જે બનાવ બન્યો
એની જાણ જેવી નગરપાલિકાના એઝ એ પ્રમુખ તરીકે મને થઈ એટલે હું અને અમારા ઉપપ્રમુખ નાગજીભાઈ બંને મુખ્ય અધિકારીશ્રીને મળ્યા અને એમને મળીને આ બાબતથી એમને પણ કીધું, એમને પણ સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે કિસ્સો બન્યો છે, આ જે મૃતદેહ આ પ્રકારે આપણી ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે એ માનવતાને લાજે એ પ્રકારનો કિસ્સો છે ને આ ન હોવું જોઈએ. તો એને લઈને ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી. ચીફ ઓફિસર દ્વારા એસઆઈને પણ આ બાબતની તપાસ સોંપવામાં આવી છે ને આમાં જે પણ જવાબદાર લોકો હશે એના ઉપર નગરપાલિકાના એઝ એ પ્રમુખ તરીકે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે આગામી સમયમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને, આ પ્રકારની કોઈને તકલીફ ન પડે એને લઈને પણ અત્યારથી જ એના જે પણ થતા હશે નોર્મ્સ પ્રમાણે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખના નિવેદન બાદ શું ખરેખર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે.